નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીએ ચોક્કસ બાતમીના આધારે કામરેજ વિસ્તારના એક ભાડાના મકાનમાં દરોડો પાડીને 500 રૂપિયાના દરની નકલી નોટો છાપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। ઘટના સ્થળેથી કલર પ્રિન્ટર, ખાસ પ્રકારના કાગળ અને અંદાજિત 2 લાખથી વધુની નકલી નોટો સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા ગ્રામ્ય પોલીસને મળેલી બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી કારનો પીછો કરવામાં આવ્યો હતો। આ દરમિયાન બુટલેગરે પોલીસની ગાડીને ટક્કર મારીને ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી પણ કરી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબી જિલ્લા પોલીસ અને મામલતદારની ટીમે બાતમીના આધારે જેતપર રોડ પર આવેલા એક ગોડાઉન ઉપર અચાનક દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન ત્યાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરાયેલું હજારો લીટર નકલી બાયોડીઝલ મળી આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। દારૂના એક કેસમાં જપ્ત કરાયેલો મોબાઈલ ફોન પરત આપવાના અવેજ પેટે ₹3 લાખની તોતિંગ લાંચ માંગવાના કેસમાં એસીબીની ટીમે છટકું ગોઠવીને 3 પોલીસ કર્મચારીઓને રંગે હાથે ઝડપી પાડ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના પરવડા ગામે 2 દિવસ પહેલા રસ્તાની બાબતે એક જ પરિવારના સભ્યો વચ્ચે હિંસક મારામારી થઈ। આ જીવલેણ હુમલામાં પિતા, પુત્ર અને 2 પુત્રીઓ ગંભીર રીતે ઘાયલ થયા। હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત જયેશભાઈ નામના યુવકનું મોત નિપજતા હવે આ ગુનો હત્યામાં તબદીલ થઈ ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના બારડોલી વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। ઈમેલમાં આઈઈડી બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી, જેના પગલે પોલીસ કાફલો અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવણીના આંકડા રાજ્યમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં વિક્રમી 80%થી વધુ ખરીફ વાવણી પૂર્ણ થઈ ગઈ છે। મગફળી અને કપાસનું વાવેતર સૌથી વધુ જોવા મળ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોલાર રૂફટોપ યોજનાનો વ્યાપ અત્યારે વધી રહ્યો છે। ગરમીના દિવસો બાદ હવે ચોમાસામાં પણ વીજ બિલ બચાવવા માટે નાગરિકો ઘરની અગાસી પર સોલાર પેનલ લગાવવા માટે સબસિડી યોજનાનો મોટા પાયે લાભ લઈ રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે સ્માર્ટ ક્લાસરૂમ પ્રોજેક્ટ સરકારી શાળાઓને વધુ સુદૃઢ બનાવવા માટે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત વધુ શાળાઓમાં સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબ સ્થાપવાનું કામ તેજ કરવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી ઘીના કારખાના ઉપર દરોડા બનાસકાંઠાના ડીસામાં આરોગ્ય વિભાગ અને પોલીસે સંયુક્ત રીતે નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાહનોના નિયમમાં મોટો ફેરફાર। શાળા કે કોલેજ જતા વાહન ચાલક વિદ્યાર્થીઓ માટે હવે વાલીની સંમતિની અરજી અને ડ્રાઇવિંગ લાયસન્સની નકલ જમા કરાવી શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજિયાત બનાવવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમૃત સ્ટેશન યોજના હેઠળ રેલવે સ્ટેશનોનું નવનિર્માણ। રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવા માટેની કેન્દ્ર સરકારની અમૃત સ્ટેશન યોજના અંતર્ગત ગુજરાતના કેટલાક સ્ટેશનોનું લોકાર્પણ અને નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં HCL Tech નું નવું સેન્ટર। ગાંધીનગર ખાતે આઈટી ક્ષેત્રની અગ્રણી કંપની HCL Techના નવા સેન્ટરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, જેનાથી રાજ્યના આઈટી સેક્ટરમાં રોજગારીની નવી તકો ઊભી થનારી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોલાર ઝટકા મશીન સબસિડી। રાત્રિના સમયે પાકની સુરક્ષા માટે ખેતરની ફરતે સોલર ઝટકા મશીન લગાવવા માંગતા ખેડૂતોને સરકાર પ્રોત્સાહન આપી રહી છે, જેથી પશુઓને નુકસાન પહોંચાડ્યા વિના પાક બચાવી શકાય। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે તબેલા સહાય યોજના। નાના અને મધ્યમ પશુપાલકો પોતાના પશુઓ માટે વ્યવસ્થિત કેટલ શેડ એટલે કે તબેલા બનાવી શકે તે માટે સબસિડી યોજનાના ફોર્મ પોર્ટલ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।